म्यूजिक। जी क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિમોડની અંદર। તો આગળ તમે ડેમોડીમાં જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશું તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા એલર્ટ બોક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। પણ આપણે મટીરિયલ છે એની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ સર્વિસને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે હવે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને હવે તમે અહીંયા કે એરો જોવા મળશે તો એના પર ક્લિક કરી આપણે અહીંયા આવી જઈશું આગળના બીટ માર્કે 10.20 સેકન્ડ, બરાબર। પછી તમારે અહીંયા નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંથી તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। તો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અંદર ચીપફાઈ લેશો તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે ને એ કમ્પ્લીટ એલર્ટ સર્વિસ અંદર આવી જશે। પછી તમે અહીંયા જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો એડ કરવાનો છે। તમે જેનો પણ વિડીયો બનાવો એનો એક ફોટો તમારે એડ કરવાનો છે। તો આપણે અહીંયા આ ફોટો છે એને એડ કરી લઈશું। પછી તમારે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને જે પાછળનો ફિલ કમ્પોઝિશન એરિયા રાખું છે એના પર ક્લિક કરી આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી આપણે ખાલી જગ્યા પર ક્લિક કરી આગળ સ્ક્રોલ કરી લેવાનું છે અને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। હવે તમારે ફોટા પર ક્લિક કરી નીચે જે એરો છે એના પર ક્લિક કરીને ફોટાની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। પછી ફોટા પર ક્લિક રાખે જે ફોટો છે નીચે અહીંયા સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આપણો ફોટો છે તે સેટ થઈ જશે। તો અહીંયા ફોટો સેટ થઈ ગયો છે। તો ફરીથી આપણે જે બીટમાર્ક હતું 10.20 સેકન્ડ ત્યાં આવી જઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જઈશું અને અહીંયા તમને કાઢતા જઈશું એક વિડીયો જોવા મળશે બ્લેક સ્ક્રીન વિડીયો જે 15 હતો એ પ્રકારનું છે, બરાબર। તો વિડીયોને આપણે એડ કરી લઈશું। પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મિત્રો નીચે ઇફેક્ટ બોક્સમાં આવી જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે ઉપર સર્ચ બોક્સમાં જવાનું છે ને અહીંથી તમારે સર્ચ કરી લેવાનું છે મિરર સર્ચ કરી ઉપર આ ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી ખાલી પર ક્લિક કરી વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસ્ટના ઓપ્શન જવાનું છે અને ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી દઈશું। પછી તમારે જોશો જે આ વિડીયો છે ને સાઈઝ ઓછી કરી ઉપર સાઈડ જે ખૂણો છે ત્યાં સેટ કરી લેવાનું છે, બરાબર। તો આ વિડીયો સેટ થયેલા તમારે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસ ટોપ્સમાં જવાનું છે ને લાઇટ ઓફ જઈ એ તમને છેલ્લાનું જે લાઇનર જોડું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો કે કાલે આપણો વિડીયો ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે। પછી તમારે આવી જવાનું છે એરો પર ક્લિક કરી સ્ટેટસની લાસ્ટમાં અને વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે એનાથી કટ થઈ જશે, બરાબર મિત્રો। આ રીતે થઈ ગયું છે। તો આ વિડીયો લેયર પર ક્લિક રાખી વિડીયોને અહીંયા સેટ કરી લઈશું। આ રીતે થઈ ગયું છે। તો અહીંયા બીજો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ એડ થઈ ગયો છે, પણ હવે આપણે શું કરવું છે અહીંયા સ્ટાર્ટિંગમાં અને જે અહીંયા જે સોંગ્સ લગાવવાનું છે એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું। અને એના પહેલાં તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 43 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો હવે તમારે આપણે સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે આ રીતે સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળશે તો અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે
સૌથી પહેલાં તમે શું આ તમે તમને સોંગ્સ પ્રોજેક્ટ આપે છે. પ્રોજેક્ટ તમે શું આ લિરિક્સ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તો એ સોંગ્સ વાળી લેયર જે પહેલાંનું છે સોંગ્સ 1 લખેલું છે એ લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું અને પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. બરાબર, કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જઈશું અને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જઈશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે સોંગ છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે. એ પણ તે આપણે જે બીટમાર્ક છે ત્યાં સુધી કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે લેયર પર ક્લિક રાખી લેયરને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે એટલે આરતી એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. તો અહીં તમે પ્લે કરીને જોઈ શકો છો આપણી સોંગ છે તે કમ્પ્લીટ લાગી ગઈ છે. બરાબર, અને મિત્રો આરતી થઈ ગયું છે. તો હવે તમે અહીંયા જોશો એ સોંગ્સની ઉપર તમને રેટિંગવાળી લેયર જોવા મળશે. તો એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે સ્ટાર્ટિંગમાં જે આપણે સિમ્પલવાળી ઇફેક્ટ રાઉન્ડમાં બનાવી લીધી ઇફેક્ટ પણ કમ્પ્લીટ લાગી જશે. બરાબર મિત્રો, હવે તમારે અહીંયા આગળ જે બીટમાર્કથી આગળ અહીંયા જે સોંગ્સ આવશે એ લગાવવી પડશે. તો એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને ફરીથી આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જઈશું. પછી આપણે અહીંયા જોઈશું આ એરો પર ક્લિક કરી આગળ આવશું 10.19 સેકન્ડ એટલે તમને સોંગ્સ 2 વાળી લેયર જોવા મળશે. તો એ લેયરને પણ આપણે સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે ફરીથી જે બીટમાર્ક હતો 10.20 સેકન્ડ ત્યાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ કરી લેવાનું છે. પેસ્ટ કર્યા પછી આપણે સોંગ્સ વાળી લેયર પર ક્લિક રાખી લેયરને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે એટલે અહીંયા તમે જો સોંગ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, લાસ્ટ સુધી આવી જશે. પછી તમારે શું કોણ છે આપણે ફરતી આવી જઈશું બીટમાર્ક. તો અહીંયા તમને 2 લેયર જોવા મળશે, એક બ્લરવાળી ઇફેક્ટ છે અને જે એક રેટિંગવાળી લેયર છે. બરાબર, તો એની અંદર આપણે સિમ્પલવાળી ઇફેક્ટ લગાવી છે. તો હવે તમારે બંનેના આઇકન બંધ છે તો એને ચાલુ કરી દેશો એટલે જોશો ફોટો આવે ત્યાં આપણે ઝૂમ આઉટવાળી એકદમ જોશું ઇફેક્ટ લાગી જશે ને તે સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 25 તો નોટ કરી લેજો. અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયો થોક ડેમો જોઈ લો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવાનો જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા ન્યૂઝ સુધી, ત્યાં સુધી જય માતાજી.